સિંગણપોરમાં ભાજપ નેતાના ફ્લેટ પાત્ર ડિમોલિશન મામલે કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર એલ.કે. વસાવાની શંકાસ્પદ ભૂમિકા અને કાર્યવાહી નાસિરનગર ડેમોલિશન તપાસ કમિટીમાં પણ એલ વસાવાનો સમાવેશ અને 6 સભ્યોની કમિટીમાં કાર્યપાલક ઇજનેર કે.એલ. વસાવાને પણ રાખવામાં આવ્યા છે. પોતાના જ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ડેમોલિશનને પ્રોત્સાહન આપનાર અધિકારી ડેમોલિશન તપાસ કમિટીમાં 6 સભ્યોની કમિટીમાં કાર્યપાલક ઇજનેરે એલ વસાવાને પણ રાખવામાં આવ્યા અને પોતાના જ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ડેમોલિશનની પ્રોત્સાહન આપનાર અધિકારી ડેમોલિશન તપાસ કમિટી ફરિયાદ કરનારને કતારગામ ઝોનના અધિકારીએ વળતી નોટિસ ફટકારી. કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર અધિકારી કે.એલ. વસાવા ફરિયાદીને જ આપી નોટિસ. તમારા ઘરની બારીનું બાંધકામ બિન અધિકૃત આપે અને કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવેલ નથી તો તમારું બાંધકામ કેમ દૂર ન કરવું અને તેના પુરાવા લેખિતમાં જણાવો. નોટિસ મળ્યાના 3 દિવસમાં રજૂ કરવા કર્યો આદેશ અને ભાજપના ઘરનું ડેમોલિશન અને 2 જૂને કર્યું બાદમાં બધો જ સમાન પરત મૂકી ડિમોલિશનના 2 દિવસ બાદ 4 જૂને ફરિયાદ કરનારને પાલિકા અધિકારીએ નોટિસ આપી. ઉષાબેન ગુજરિયા શું થયું? પાલોપાટ સોસાયટીમાં અમે રહીએ છીએ. અમારી પાછળ કૃપા રેસિડેન્સી ફ્લેટ છે. એ બંને વચ્ચે 15 ફૂટની માર્જિંગની જગ્યા છે. એમાં બિનકાયદેસર દુકાન છે. એની ઉપર બિનકાયદેસર પતરા નાખવામાં આવ્યા હતા. એની અમે અરજી કરી એટલે કોર્પોરેશન વાળા તોડી ગયા. તોડીને પાછા પતરા 2-2.5 કલાકમાં જ મેકી ગયા અને 2 દિવસ પછી રિપેર કામ બી કરવામાં આવ્યું છે. અને અમને સામે નોટિસ મળી છે, વસાવા સાહેબ કરીને છે, એને અમને નોટિસ આપી છે કે તમારી દિવાલમાં બારી છે એ બારી બંધ કરો. અમારે તો ખાલી બારી જ છે, પણ 15 ફૂટ દૂર આવીને ફેલાયા છે એને તો તમે પાછા સપોર્ટ કરો છો. ઉલટા ચોર કઈ રીતે? આ તો એવું છું કે ઉલટા ચોર કોટવાલ કોડાટે. અરજદારને તમે સામે નોટિસ આપો છો. આવું કોર્પોરેશન છે. અને શું થયું હતું? બાંધકામ તરત કેટલા કલાકમાં આવી ગયું? અઢી કલાકમાં પાછા આવી ગયા. પતરા અને બધી એંગલો ને પાછું મૂકી ગયા ટેમ્પો લઈને. કોનું ઘર છે ને? બાબુભાઈ જેબલિયાનું ફ્લેટમાં નામ બોલે છે, એનું ઘર છે ને ભાડુત રહી છે કૃષ્ણાબેન પટેલ કરીને. કેટલા વર્ષ? એ લગભગ 10-15 વર્ષથી અમે અહીંયા ભાડે સોસાયટીમાં રહેતા ને ત્યારની એ બૈરી દેખાય છે, ત્યારની રહી છે. શું કોણ રહે છે? એ બેન એકલા જ દેખાય છે. કેવી ધમકી મારે? એવું કે આ ફોનમાં બતાવે અમને, આ ભાઈને જોયા છે, આ ભાઈને ઓળખો છો, આ એનો ફ્લેટ છે, હું એમાં રહું છું. હવે અમારે તો ડરમાં જ રહેવાનું. કોનો ફોટો બતાવે? કોઈ બાબુભાઈ જેબલિયા કરીને છે. અમને તો ખબર ય નહોતી કે આ ભાઈ કોણ છે. અમે ફ્લેટમાં અમને એમ કે એનું જ નામ લખેલું છે, પણ આ તો કોઈ ગામ રહી છે અને કોઈ ભાજપના કાર્યકર્તા છે. હવે આપણે તો બહુ આમાં આગળ માહિતી નથી. જે હતું એ તમને જાણ કર્યું. બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ.